સો હે ગાઈસ, કેવું છે? મજામાં છો કે નહીં? બાકી ના મજામાં હોય તો મજામાં થઈ જજો. કેમ કે 2 દિવસથી અમેરિકામાં બહુ જ સ્ટ્રોમ પડે છે. એના હું તમને અમુક વિડીયો બતાવીશ. મેં વિડીયો ઉતાર્યા છે, તો આ જ વ્લોગમાં હું વિડીયો મૂકી દઈશ. બહારનો બી હું બહાર બી ગયેલો 10 મિનિટ માટે, તો એનો બી તમને બતાવીશ વિડીયો કે શું હાલ થયેલો શું નહીં. એટલે દેટ્સ ઓલ. સો હે ગાઈસ, કેવું છે? મજામાં છો કે નહીં? બાકી મજામાં ના હોય તો મજામાં થઈ જજો. કેમ કે ભાઈ અહીંયા બરફ પડે છે ભાઈ, જુઓ ખાલી ભાઈ, જબરો પડે છે ભાઈ, જબરો પડે છે. આ જોઈ લો, કેમેરામાં બી ગાડી સાફ કરવા નીકળ્યા છીએ. હા, આઈસ પડે છે હમણાં તો. કેમ કે અમેરિકામાં 2 દિવસ સ્ટોર્મની આગાહી છે. તો એમ તો બરફનું બી છે. બરફ 15 થી 20 ઇંચની આગાહી છે બરફની. એટલે ચાલુ થઈ ગયો છે બરફ. આજે સવારનો 6 વાગ્યાનો ચાલુ થઈ ગયેલો છે બરફ પડવાનો. તો તમે જોઈ લો, આ જુઓ, આખું મારો પગ આખો અંદર જતો રહે છે. એ તમે વિચારી લો કેટલું. પપ્પા આયા, પપ્પા જોઈ લો. એટલે બરફથી આખા એ થઈ ગઈ ગાડી. હમણાં અમે કર્યું જેનાથી કાચ બગડે ના, કશે જવું હોય તો જલ્દી સાફ થઈ જાય કાચ. એટલે ઠંડી બી બહુ જ છે. જોડાતા રહેજો, હવે અપડેટ ચાલતો રહીશ. ચલો. સો ગાઈઝ હું બહાર નીકળ્યો છું. આજે સ્નો નહીં પડતો, એટલે મેં કીધું તમને એક વસ્તુ બતાવી દઉં. અહીંયા સ્નો કઈ રીતે, ધારો કે અહીંયા આ રસ્તા ઉપર સ્નો લાગેલો હતો, તો બધો સાફ કર્યો હતો ને. જુઓ, પેલો ઢગલો કરી દીધો છે. પેલી બાજુ આટલો મોટો ઢગલો કરી દીધો છે. જુઓ, એવા બહુ આગળ બી બહુ બધા સ્નોના ઢગલા કર્યા છે, પહાડો બનાવી દીધા છે. તો મેં કીધું તમને બતાવું કે અહીંયા કેવા ઢગલા કરી દે છે, કેવા નહીં. સ્નોનું પછી શું હાલ થાય છે નહીં. તો સ્ટોર્મને આજે પતે, સ્ટોર્મની જે આગાહી હતી એને પતે આજે 3 થી 4 દિવસ થયા. 3 થી 4 દિવસ થયા, બરાબર. તો બી હજુ બરફ એવો ને એવો જ છે. ઠંડી બી એવી ને એવી જ છે. ઠંડી તો અહીંયા રહે જ છે. એટલે દેખો, બરફ ઓગળતો બી નથી. જોઈ લો, બરફ ઓગળતો બી નથી. એટલે મેં કીધું ચાલવા નીકળ્યો ને મેં કીધું ચાલો તમને બતાવી દઉં કે અહીંયા શું હાલ છે બરફનો, શું નહીં, બરાબર. જે તમે પેલો ઢગલો જોયો એવી રીતે અહીંયા બી આગળ ઢગલો છે. હું તમને બતાવું. જુઓ ભાઈ, હાથ તો ઠરી જાય છે, એટલા ઠરી જાય છે. તમને લાગતું નહીં હોય કે આ તો એમ જ બોલે છે એવું કહેતા છો ભાઈ, પણ રિયલીમાં હાથ ઠરી જાય છે. જો આ બરફ આવી રીતે લાગેલો, આ જુઓ બરફનો ઢગલો. એટલે આવી રીતે અહીં બરફના ઢગલા કરી મેલે છે. જુઓ, હા. ચલો, હું આગળ ચાલતો બહાર જઉં, જે રોડ સાઈડ છે તો હું જઉં ચાલતો તમને બતાવું. જુઓ, પેલી બાજુ જુઓ કેટલા બધા ઢગલા કરી મૂક્યા છે. આ બસ સ્ટોપ છે. આ અહીંયા બધા સ્કૂલના જે છોકરાઓ હોય, અહીંયા બસવાળા ઉતારે. જે સ્કૂલ હોય એમની બસવાળા અહીંયા ઉતારે. તો ને અહીંયા બી ઉતારે, આગળ બી ઉતારે. ને ભાઈ, અહીં જે લોકોને લાગતું હોય કે ઠંડી તો એમ જ કહે છે કે ભાઈ એટલી બધી ઠંડી ના પડે, લાગે લાવે. કેમ કે હું બી એવું જ કહેતો હતો કે ભાઈ શું છે લા અમેરિકામાં, હું ઠંડી લાવે. પણ મેં અહીંયા આવ્યો ત્યારે મને ખબર પડી કે ભાઈ રિયાલીમાં છે ઠંડી. એટલે બરાબર. એટલે દિયા, ઠંડી તો જબરી છે. હવે જેને ના ખબર હોય દિયા કોણ છે સમજી જજો, સમજવાવાળા. જો આ રોડ આવી ગયો. જો હું બહાર આવી ગયો છું. આ છે મેઇન રોડ. ને આજે આ અહીંયા કોન્ડોમિનિયમ કહેવાય. આ સોસાયટી ટાઈપ જ છે. આને કોન્ડોમિનિયમ કહેવાય, સોસાયટી ટાઈપ છે. એટલે અહીંથી આ સોસાયટીનો મતલબ એન્ટ્રન્સ છે. આપણે એન્ટ્રન્સ કહેવાય, એમ તો સોસાયટીનો એન્ટ્રન્સ છે. આ જુઓ, અહીંયા બી બધે બરફ હતો.
આ તો હમણાં સાફ કર્યો છે. જ્યારે સ્ટ્રોમની આગાહી પતી ગઈ પછી ગવર્મેન્ટ આવે બધા એન્ડ સાફ કરે. બાકી જેનું પોતાનું મીન્સ કે જેનું આવું ઘર ના હોય, અહીંયા તો આ તો સોસાયટી છે. સોસાયટી જેવું છે આપણે કે મેન્ટેનન્સ ચાલવાનું હોય ને ગવર્મેન્ટવાળા, ધારો કે આપણે ઇન્ડિયામાં કેવું આવે છે ગવર્મેન્ટવાળા સાફ કરવા માટે, એટલે આ બી એક સોસાયટી છે તો સાફ કરવા ગવર્મેન્ટથી આવે. બાકી જો તમે સોસાયટીમાં ના રહેતા હોય, અલગથી મીન્સ કે રહેતા હોય તો આપણે પોતાને સાફ કરવો પડે બરફ. મારી બીજી બેન છે, એનું અલગથી એક ઘર છે, એને સોસાયટીમાં નથી, અલગથી ઘર છે, તો એને પોતે સાફ કરવું પડે છે એને. તો એ બહુ અઘરું પડે ભાઈ લાગે. સ્નો સાફ કરો એટલે બહુ અઘરું છે ભાઈ, નાની મોટી વાત નથી. મેં તૈયાર તો તારે મને લાગતું હતું કે ભાઈ ચાલ્યા કરે ભાઈ, પણ બહુ અઘરું છે. મને હમણાં લાગે છે કે ભાઈ છે ભાઈ, મહેનત તો છે ભાઈ અમેરિકામાં, બરાબર. એટલે આવું છે ભાઈ, અમેરિકા આવું સહેલું નથી. એટલે આવું છે ભાઈ. જો અમુક લોકોએ તો બરફ બી નથી સાફ કર્યા. એ આવું છે યાર. ચલો હું આવી ગયો છું ઘરે, કેમ કે આજ તમને બતાવવાનું હતું કે હવે શું છે આ બરફનું, શું કર્યું છે આ લોકોએ, શું નહીં. આજ તમને બતાવવાનું હું થોડો ચાલીને બહાર નીકળેલો. મેં કીધું ચલો બતાવી દઉં એમ. તો બસ હવે ઘરે આવી ગયો છું. જોઈ લો આ સ્ટોનનો કમાલ. બધે જ આજુબાજુ ઢગલા થઈ ગયા છે. આ જે છે તાપ. તો ભાઈ આ વિડીયોમાં સોંગનો અવાજ બહુ હતો તો એટલે મેં શૂટ કરીને આમ વોઇસ ઓવર કરીને મૂકું છું. એટલે જોઈ લેજો, કેમ કે વિડીયોમાં સોંગનો અવાજ બહુ આવતો હતો એટલે મારે કોપીરાઇટ નહીં જોઈતું હમણાંથી જ. એટલે બાકી છે આજનું વેધર આવી રહ્યું, મસ્ત છે આજનું વેધર. 2 દિવસથી તો મજા નહોતી આવતી, એટલે ઘરે રહેતા હતા એમ, એટલે મજા નથી આવતી ઘરે. એટલે આજે નીકળ્યા છીએ બહાર. એ જે તમે જોયું એ અમે ખોટા રસ્તા પર આવી ગયેલા, એટલે હવે પાછા જઈએ છીએ મેઇન રસ્તા પર. એક એક્ઝિટ લેવાની હતી, એ બીજી કોઈ અમે એક્ઝિટ લઈ લીધેલી, પણ એ તમને મેં જે હતું એ જે કેરેક્ટર્સ કે જે મતલબ મૂર્તિઓ જે હતું બધું કંઈક, એની આગળ મ્યુઝિયમ છે. તો એવી રીતે ભૂલથી એક્ઝિટ અલગ લેવાઈ ગયેલું. પછી અમે ટોયોટાના શોરૂમમાં, કેમ કે નવી ગાડી જે લીધેલી જીજુએ એની નંબર પ્લેટ આજે નંખાવાની હતી. ભાઈ ઠંડી જબરી જ છે, એક નંબર ઠંડી છે, એટલે ટોપી તો પહેરવી જ પડશે. તો ટોપી વગર કશું નહીં ચાલે ભાઈ. આટલી ઠંડીમાં મારા હાથ કાપી ગયા છે, એટલે વિડીયોને લાઇક કરી દેજો, કેમ કે આટલી મહેનત કરું છું તમને બતાવવા માટે જે વસ્તુ છે. ગાડી ત્યાંથી આવે ને અહીંયા આખું બધું સ્કેન કરવાનું છે. એટલે હમણાં મારા જીજુ ગાડી લઈને આવશે એટલે હું તમને બતાવીશ. સ્કેન થશે, બધું જ તમને બતાવીશું. તો હવે આ ગાડી જાય છે અંદર જીજાજીની. અહીંયા હવે જો જીજાજીની આ ગાડી છે, એ ગાડી આખી સ્કેન થાય બરાબર. એનું જે બમ્પરમાં કંઈ સ્ક્રેચ લાગ્યા હોય, ગાડીમાં સ્ક્રેચ લાગ્યા હોય, બધું જ સ્કેન થઈ જાય ગાડીમાં, બરાબર. આ એક મોટામાં મોટું ફીચર્સ છે. મોસ્ટ ઓફલી બધા શોરૂમમાં અહીંયા આવે છે, એટલે આ ફીચર. તો અહીંયા નહીં તો 20 થી 25 કેમેરા હશે, જે દેખાય છે એ બી ખરા, ને બીજા 5-10 કેમેરા હિડન બી હશે, બરાબર. એટલે અહીંયા તમારે જે બી કંઈક ક્રેક હોય ગાડીમાં, કશી તકલીફ હોય, બધું જ સ્કેન થઈ જાય. ઓકે, બધું જ સ્કેન થઈ જાય. આપણે તમારે સ્ક્રેચ હોય ગાડીમાં, બધું જ સ્કેન થઈ જાય. ઓકે. Welcome to our vlog. We are going to eat in the restaurant today, which is called Red Robin. Yep. So this is a Red Robin. So in the USA, there's all the restaurant, they are giving something complimentary. Last time we went to the on the border, which they give us free chips and salsa. Yep. This restaurant giving us free French fries. You can eat as many French fries you can. So we are entering in a Red Robin restaurant right now. Let's go and we'll show you further. Here we come inside into the restaurant.
We are waiting in the waiting area until they call us our name. So this is our waiting area. So they call our name. We are 7 people with the 2 kids. તો ભાઈ આવ્યા છીએ રેડ રોબિનમાં. તમે જોયું જીજુ વ્લોગ કરતા હતા. તો રેડ રોબિનમાં આ જોઈ લો, અહીંનું એમ્બિયન્સ છે, મસ્ત છે રેડ રોબિનમાં. બર્ગર અહીંયાનું બહુ જ ફેમસ છે. તો હવે આપણે અહીંયા ટ્રાય કરીશું પહેલી વખત બર્ગર. આવી ગઈ છે આપણો ફ્રેકલેન્ડ મોકટેલ. તો દેખું તમને ટેસ્ટ કરીને બતાવું કેવું છે કેવું નહીં. ઓકે, ચલો આપણે ટ્રાય કરીએ હવે મોકટેલ કેવું છે કેવું નહીં. ગુડ, સારું છે એમ તો. સ્ટ્રોબેરીનો ટેસ્ટ જ નહીં આવતો પણ સારું છે. ખાઈ ગયું છે બર્ગર, જોઈ લો છે ને. બાકી એક નંબર લાગે છે ને. બાકી અહીંયાની ફ્રેન્ચ ફ્રાઈઝ દેખો ખાલી. ઓનિયન રિંગ્સ. લેટ્સ ગો. બર્ગર ટ્રાય કરીએ છીએ હવે આપણે પહેલી વાર. બર્ગર બી આવી ગયું છે નવું. લેટ્સ ગો. देखो देखो दरिंदगी चेहरे से टपकती है, नंबर 1 का कमीना है। जी जी। ચલો હવે ખાઈને વ્લોગ કરું. છે તો બર્ગર મસ્ત, નો ડાઉટ. યપ, છે તો બર્ગર મસ્ત. હવે ખાઈને વ્લોગ કન્ટિન્યુ કર્યો. ઓકે, લેટ્સ ગો. તો રેડ રોબિન પરથી આવીને પછી મેં ઊંઘી ગયેલો. પછી મેં આઉટડોર શૂટ કર્યો જ નહોતો. તો મેં કીધું હવે એમ બી વ્લોગ એન્ડ કરવાનો હતો, એટલે મેં કીધું કાલે કરીશ. તો પછી આજે છે બીજો દિવસ. તો હવે વ્લોગ એડિટ કરવા બેસીશ ને પછી અપલોડ કરીશ. સો ગાઈઝ, દેટ્સ ઇટ ફોર ધ વ્લોગ. એન્ડ વ્લોગ ગમ્યો હોય તો લાઇક કરી દેજો. ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય એને મને ખબર જ હશે કે તમે સબસ્ક્રાઈબ નહીં કર્યું, તો સબસ્ક્રાઈબ કરી દેજો. બરાબર, આટલી મહેનત કરું છું, ઓબ્વિયસલી સબસ્ક્રાઈબ કરી દેજો યાર. શેર કરી દેજો તમારા ફ્રેન્ડ્સ ફેમિલીના ગ્રુપ્સમાં અને બધી તમારે જઈ કોન્ટેક્ટ. એ ભાઈ ગ્રુપ્સમાં એટલે એવા ગ્રુપોમાં નહીં, હા, ફેમિલીના ગ્રુપમાં. એન્ડ જે નેક્સ્ટ વ્લોગ છે એ નેક્સ્ટ વ્લોગમાં એક સરપ્રાઈઝ છે, જેના માટે તમે નેક્સ્ટ વ્લોગ જોજો તો તમને ખબર પડશે શું સરપ્રાઈઝ છે ને શું નહીં. બરાબર, તો દેટ્સ ઓલ. વ્લોગને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. બરાબર, ઓકે, ચલો, જય શ્રી કૃષ્ણ. હાય એવરીવન, જય શ્રી કૃષ્ણ બધાને. પ્લીઝ સબસ્ક્રાઈબ ટુ માય બ્રધર્સ ચેનલ. થેન્ક યુ.